મિત્રો તમે કોઈ પણ વિડીયોનું એડિટિંગ કરવા માટે કયું એપ્લિકેશન વાપરવા માંગતા હોય છો? કાઇનમાસ્ટર. હવે કાઇનમાસ્ટરની અંદર લોગો આવતો હશે તો એવું કયું એપ્લિકેશન છે જેની અંદર કાઇનમાસ્ટરની ટોટલ સિસ્ટમ મળે અને કાઇનમાસ્ટર જેવું એડિટિંગ થાય પણ એની અંદર વોટરમાર્ક કે લોગો ના આવે? તો આ વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો મિત્રો. કાઇનમાસ્ટરની જે પ્રોડક્ટ છે, બેસ્ટ એપ્લિકેશન છે, બધી માહિતી તમને વિડીયોમાં આપવાનું છું. કન્ટિન્યુ બને રહેજો. મિત્રો એડિટિંગ માટે બેસ્ટ એપ્લિકેશન હોય તો તમને ખબર જ છે કે આખા ઇન્ડિયામાં વખણાતું એપ છે કાઇનમાસ્ટર છે. અને કાઇનમાસ્ટરની અંદર છે ને મતલબ લોગો આવે છે. તો આજે તમે એપ્લિકેશન જે તમને આપી રહ્યા છું, જુઓ તમે, આ એપ્લિકેશન કાઇનમાસ્ટરની પ્રોડક્ટ છે અને એની અંદર મિત્રો વોટરમાર્કની એક જે કાઇનમાસ્ટરમાં તમને પ્રોબ્લેમ થતી એ વોટરમાર્કની મિત્રો અહીંયા પ્રોબ્લેમ થતી નથી. સૌથી પહેલાં તો મિત્રો આ એપને તમે છે ને અહીંયા અપડેટ હું કરી નાખું, બરાબર. અત્યારે હાલ અપડેટ નથી કરવું. ચલો અહીંયા તો આ એપનું નામ છે મિત્રો સ્પ્રિંગ. હવે મિત્રો સ્પ્રિંગ એટલે શું? હવે સ્પ્રિંગ તમને હું કીધું કે આ એપ છે ને કાઇનમાસ્ટરની પ્રોડક્ટ છે અને મારા જેટલા બી વિડીયો છે જો આની અંદર મેં એડિટ કરેલા છે, આપ જોઈ શકો છો. ટોટલ વિડીયો એની અંદર મેં એડિટ કરેલા છે ને બધા વિડીયો. હવે મેન વાત કરી તો કાઇનમાસ્ટરની ટોટલ સિસ્ટમ એની અંદર આવે છે. હવે પ્લે સ્ટોરની અંદર હું તમને લઈ જાઉં છું અને પ્લે સ્ટોરની અંદર અહીંયા હું સર્ચ કરું છું કાઇનમાસ્ટર. તો તમે જુઓ તો એ એપ આવી જશે કારણ કે એ પ્રોડક્ટ કાઇનમાસ્ટરની છે. તો હવે કાઇનમાસ્ટર મેં સર્ચ કર્યું છે અને કાઇનમાસ્ટર મેં સર્ચ કર્યું એટલે પહેલા નંબરનું કાઇનમાસ્ટર ઓલરેડી આવી ગયું, પણ આની અંદર વોટરમાર્ક આવે છે, તમને ખબર જ છે. પણ કાઇનમાસ્ટરનું થોડીક ઉપર જવા દેશો એટલે કાઇનમાસ્ટરની પ્રોડક્ટનું તમને એપ જોવા ક્યાં મળશે ને કઈ રીતે જોવા મળશે અને તમને કઈ રીતે ખબર પડશે કે આ પ્રોડક્ટ કાઇનમાસ્ટરની છે મિત્રો. બહુ જરૂરી છે મિત્રો, કારણ કે કાઇનમાસ્ટરની જે પ્રોડક્ટ છે એ આપણે જાણવી બહુ જરૂરી છે. આપણને કઈ રીતે ખબર પડે કાઇનમાસ્ટરની પ્રોડક્ટ છે. તો સૌથી પહેલાં તો આ કાઇનમાસ્ટર જે એપ્લિકેશન છે મેં ઓપન કર્યું છે. તો અહીં નીચે લખેલું છે કાઇનમાસ્ટર વિડીયો એડિટિંગ એક્સપર્ટ ગ્રુપ, બરાબર છે. તો આ જોઈ લીધું છે. હવે થોડાક બેકઅપ આવીએ. હવે આપણે ઉપર જવા દઈએ એટલે તમને એ એપ પણ જોવા મળશે. તો અહીંયા જુઓ, અહીંયા થોડાક ઉપર જશો એટલે તમને એપ જોવા મળશે મિત્રો. અહીંયા સ્પ્રિંગ આપ જોઈ શકો છો. આ એપને મેં ઓપન કર્યું છે. તો અહીંયા જોઈ લો, નીચે લખેલું છે કાઇનમાસ્ટર વિડીયો એડિટિંગ સ્પ્રિંગ. મતલબ ખાલી એપનું નામ જ મિત્રો ચેન્જ કર્યું છે, બાકી કાઇનમાસ્ટર છે. હવે એની અંદર વોટરમાર્ક કઈ રીતે આવે છે એ તમને મિત્રો ખાસ માહિતી આપી દઉં. અને બેસ્ટ એપ્લિકેશન છે. ટોટલ કાઇનમાસ્ટરની જેટલી બી સિસ્ટમ છે એનાથી વધારે સિસ્ટમ આની અંદર ઉમેરેલી છે. બેસ્ટ એપ્લિકેશન છે. તો આ એપને મેં ઓપન કર્યું છે, તમારી સામે ઓપન કર્યું છે. તો મેં અહીંયા કોઈ પણ ફોટો એની અંદર એડિટ કરી શકો છો, વિડીયો બનાવી શકો છો. જે તમારે એડિટિંગ કરવું હોય ને એ બધું તમે મિત્રો આની અંદર એડિટિંગ કરી શકો છો. હવે આ વિડીયો મેં એસટી બસનો અહીંયા એડિટિંગ કરેલો છે. જો કાઇનમાસ્ટરની બધી સિસ્ટમ છે, બરાબર. તો આને મારે સેવ કરો છે. આની અંદર વોટરમાર્ક આપણે આવે કે ના આવે. વિડીયો બેસ્ટ છે મિત્રો, ધ્યાન આપજો. બેસ્ટ જરૂરી છે અને આપણા દરેક સબસ્ક્રાઈબ માટે યુટ્યુબ રિલેટેડના કોઈ પણ મિત્રો વિડીયો તમે એડિટિંગ કરતા હોય તો આ એપની મિત્રો ઘણા બધા લોકોને જરૂર પડશે, કારણ કે આની અંદર ઘણી બધી સિસ્ટમ તમને જોવા મળે છે. તો અહીંયાથી મિત્રો જુઓ, વોટરમાર્ક કોઈ પણ જગ્યાએ જોવા મળતું નથી. તમે જોઈ શકો છો બધી સિસ્ટમ મેં લગાવેલી છે. જુઓ અહીંયા ટોટલ સિસ્ટમ અને અહીંયા વિડીયોની અંદર કોઈ પણ વોટરમાર્ક તમને જોવા મળતું નથી. હવે વોટરમાર્કની મિત્રો વાત કરીએ એના પહેલાં તમને એ કહી દઉં કે આની અંદર જુઓ, પહેલાં તો સ્ટીકરનું જે ઓપ્શન આવતું એની ઉપર તમે ક્લિક કરશો ને તો જેટલી પણ કાઇનમાસ્ટરની સિસ્ટમ છે એ બધી અહીંયા તમને જોવા મળશે. બીજા નંબરમાં અહીંયા ઇફેક્ટનું ઓપ્શન છે, તો ઇફેક્ટ ઉપર ક્લિક કરશો તો આ પણ બધી સિસ્ટમ જોવા મળશે. ત્રીજા નંબરમાં જે ગુજરાતીમાં અહીંયા મોટા અક્ષરોમાં લખેલું છે મહેસાણાથી દ્વારકા, તો એ બહુ સરસ વાત છે. આની અંદર ગુજરાતી ફોન્ટ લાગે છે. તો ગુજરાતી ફોન્ટ માટે મિત્રો અહીંયા તમને એક ઓપ્શન મળે છે. જુઓ, ગુજરાતી ફોન્ટનું એક ઓપ્શન મળશે. કોઈ પણ તમે લેખિત કરશો એટલે જો અહીંયા ફોન્ટનું એક ઓપ્શન છે, આના ઉપર તમે ક્લિક કરશો તો આ જુઓ ગુજરાતી ફોન્ટ પણ તમને આની અંદર મળે છે મિત્રો, ખાસ કરીને. અને અન્ય તમારે ફંટ જોતો હોય ને તો મોટી સ્ટાઇલમાં મળે છે. પણ કહેવાનો મતલબ ફંટ એટલે મોટા અક્ષરમાં દેખાય એ ટાઈપના. બાકી જે કોલોગ્રાફીવાળા ફંટ તો તમને અહીંયા જોવા કોઈ પણ જગ્યાએ નહીં મળે. તો સૌથી પહેલાં તો આ બધી સિસ્ટમ તમને અહીંયા એના માટે પણ સ્ટાઇલમાં લખવા માટે, બોર્ડર ફ્રેમ બનાવવા માટે બધી કાઇનમાસ્ટરની સિસ્ટમ તમને અહીંયાથી મળે છે. વાત રહી મિત્રો ઇફેક્ટ, તો અહીંયા તમને એક ઓપ્શન મળે છે ફિલ્ટરનું. અને ફિલ્ટર વગર તમને જો ગ્રીપ અહીં લખેલું છે, આના ક્લિપ ઉપર તમે ક્લિક કરો ને તો જે પણ કાઇનમાસ્ટરની અંદર સિસ્ટમ આવતી ને આપણી બધી સિસ્ટમ તમને અહીંયાથી જોવા મળી રહેશે. અને ટોટલ સિસ્ટમ તમને કાઇનમાસ્ટરની મળી રહેશે. હવે મિત્રો વાત કરીએ કે આનો વોટરમાર્ક એટલે કે લોગો કઈ રીતે આવે છે. તો અહીંયાથી આપણો વિડીયો આખો તમે એડિટિંગ કરી દીધો છે, બરાબર. ટોટલ વિડીયોને આખું એડિટિંગ કરી દીધું છે. હવે એડિટિંગ કર્યા પછી તમને અહીંયા ઉપર એક ઓપ્શન છે તીરવાળું, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અને ક્લિક કર્યા પછી તમને એક ઓપ્શન આ ટાઈપનું મળે છે. ઓલરેડી મેં આ વિડીયોને સેવ કરેલો છે, તો આની ઉપર મેં ક્લિક કર્યું છે તો તમને આ ટાઈપનું ઓપ્શન મળશે સેવ કરવા માટે. હવે સેવ કરવા માટે કેટલી MBનો મતલબ
તમારે આ વિડીયો જે કેટલી MBનો મતલબ બનાવવાનો છે, તો તમે આ લીટી છે ને જો અહીંયા આપણી આ વિડીયોની MB કેટલી છે તમે ખુદ મિત્રો અહીંયા જોઈ શકો છો, બરાબર। હવે કઈ રીતે ચેક કરવાની છે, તો તમે જુઓ અહીંયા 77 MBનો અમારો વિડીયો છે। હવે એની MB વધારવી છે, તો આ જે છે ને આ લીટી તમારે આવી રીતે ઘસવાની છે ઉપર, મતલબ આગળ લઈ જવાની છે। એટલે અહીંયા જો 720 1080 તમને સાઇઝ જોવા મળે છે, ક્વોલિટી જોવા મળે છે, આ બધી માહિતી છે। હવે 77 MBમાંથી વધારે MB કરવી છે, તો હું આ લીટી ઉપર ક્લિક કરું તો તમે જોઈ શકો છો, જો 1547 થઈ ગઈ। તો આપણે એને લિમિટમાં રાખવાનું છે, કારણ કે જે તમે ક્વોલિટીમાં વિડીયો શૂટ કર્યો છે એ જ ક્વોલિટીની અંદર તમારો વિડીયો સેવ થવાનો છે, બરાબર। એટલે ખાસ મહત્ત્વની વાત એ છે, તો આપણે વિડીયોની ક્વોલિટી આપણે આ રીતે નથી આપણે વધારવાની। તો અહીંયાથી તમને સમજી લો કે અહીંયા સેવનું એક ઓપ્શન છે। બીજા નંબરમાં રિમૂવ એન્ટ્રો લખેલું છે, આપ જોઈ શકો છો, રિમૂવ એન્ટ્રો। હવે જે એન્ટ્રો છે તમને ખબર છે કે VN એપની અંદર સૌથી લાસ્ટમાં તમને લોગો આવે છે 4 સેકન્ડ માટે VNનો। એવી રીતે જો તમારે ડાયરેક્ટલી વિડીયોને સેવ કરવો છે, તો તમે આની ઉપર ક્લિક કરીને ડાયરેક્ટલી વિડીયોને તમે સેવ કરશો, એટલે આખો વિડીયો પૂરો થવા થાય ને એટલે સૌથી લાસ્ટમાં તમને એપનો લોગો આવશે, સ્પ્રિંગ ખાલી લખેલું। અને જો તમારે એ લાસ્ટમાં જે લોગો આવે છે એને પણ તમારે જે કાઢવો છે, તો તમારે આને ઓન કરી દેવાનું છે। આવી રીતે ઓન કર્યા પછી તમે સેવ કરશો એટલે ડેટા ચાલુ રાખવું પડશે, અને ડેટા ચાલુ રાખ્યા પછી જે વચ્ચે એડ આવે એ એડને તમારે છે ને 10 સેકન્ડ 15 સેકન્ડ કે જે પણ જોઈ લેવાની છે। એટલે જે લોગો વિડીયોની અંદર આવે ને એ લોગો પણ મિત્રો નીકળી જશે। આ વિડીયો એટલા માટે મિત્રો બનાવ્યો છે કે આ કાઇનમાસ્ટરની પ્રોડક્ટ છે, અને કાઇનમાસ્ટરની ટોટલ સિસ્ટમ તમને આની અંદર જોવા મળશે। તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને મિત્રો।